સંખ્યા આધારિત કરી આપો છો જમવામાં. કેટલાક લોકો આ રીતે થોડો વિરોધ કરતા હોય છે, તેને એટલું મેં આવ્યો એટલે આપને પૂછ્યું એટલે આમાં કોઈને છૂટા થવાનો પ્રશ્ન છે નહીં, તો બરાબર ને? તમે આ બે છૂટા ક્યાં થયા છે ત્યારથી આ નોકરી કરે છે એટલે આ આખા ગુજરાતમાં આપણે સેન્ટ્રલાઇઝ કિચનની વ્યવસ્થા કેટલીક પાયલોટ પ્રોજેક્ટમાં કરવા માંગીએ છીએ આખા ગુજરાતમાં કેટલીક જગ્યાએ. કેટલાક લોકો અત્યારે અમને આવેદનપત્ર આપવા આવે છે સાહેબ અમારું શું થશે ને તમારું કશું કંઈ થવાનું નથી, બધાને સાથે કોઈની રોજગારી છીનવાની નથી, પણ આ જે બાળકોને પૌષ્ટિક આહાર મળે એના માટેનો આ એક પ્રયત્ન છે અને તમને રસોડું જમવાનું બનાવવાનું શાકભાજી સમારવાનું પછી બધાને મુક્તિ મળવાની છે. મુદ્દો આટલો છે. આ બેન એના તાજના સાક્ષી જે 15 વર્ષથી આ રંગપુર પ્રાથમિક શાળામાં આ PM પેન્શન યોજના ચલાવી રહ્યા સંચાલક તરીકે કામગીરી કરી રહ્યા છે, સરસ વ્યવસ્થા કરી છે અને આજે સ્કૂલની મેં મુલાકાત લીધી. જે નાયક ફાઉન્ડેશનથી જે અહીંયા ખીચડી અત્યારે બાળકોને આપી, ચણા અને સિંગ અને બાફેલા ચણા સરસ મેં જોયા અને એ પૌષ્ટિક છે. એ જાતે મેં પણ એને મેં ચકાસ્યા મેં ચાખ્યા છે તો જમવાનું બી સારું મળે છે, બરાબર? બાળકોને કોઈ ફરિયાદ નથી. ચલો ધન્યવાદ. આ મુદ્દો ચાલે છે અમારા આ જિલ્લાના પ્રવાસે મારે આવવાનું હતું નવસારી જિલ્લામાં. આજે વાંસદા તાલુકો અને રંગપુર પ્રાથમિક શાળામાં આ કેમ્પસમાં આપણે ઊભા છીએ એટલે કહેતા એ બાબતનો આનંદ છે કે આ રંગપુર પ્રાથમિક શાળામાં 1 ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પણ નવી તરતની જે શિક્ષા નીતિ આવી NEPની જે શરૂઆત થઈ 2020માં, પણ આ સ્કૂલમાં NEPની શરૂઆત નેશનલ એજ્યુકેશન પોલિસીના જે કન્સેપ્ટ જે સંદેશ એની શરૂઆત તો એડવાન્સમાં થઈ ગઈ છે. અહીં એડવાન્સ આ સ્કૂલ ચાલે છે અને એમાં બાળકો તમામ વાંચન ગણન લેખનની સાથે સાથે અહીંયા તમામ રૂમોની મેં મુલાકાત લીધી છે. અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ પણ શિક્ષક મિત્રો કરી રહ્યા છે. સાથે સાથે આપણે વિજ્ઞાન તરફ બાળકોની અભિરુચિ કેળવાય એના માટે અહીંયા તમામ ઉપગ્રહો, સૂર્યમંડળ, તારામંડળ, પૃથ્વીની પરિભ્રમણની પ્રક્રિયા અને તમામ સુવિધાઓથી સજ્જ વિજ્ઞાન ખંડ છે. હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં અમારી જે 32,000 જેટલી શાળાઓ છે એમાં જો વિજ્ઞાન ખંડ જો આ રીતે તમામ સાધનોથી સંપન્ન જે CSR ફંડથી અથવા લોકોના દાનથી અથવા જે મિત્રોએ આપ્યું છે, સરકારે પણ મદદ કરી છે, એ તમામને સંકલન કરીને એ સરસ વિજ્ઞાન ખંડ બન્યો છે. એટલે મારા જે શિક્ષણવિદો છે, બીજા અન્ય મિત્રો છે, મારા પત્રકાર મીડિયાના મિત્રો છે, એમને પણ મારી વિનંતી છે કે આ સ્કૂલની મુલાકાત લે અવશ્ય અને અહીંની જે વ્યવસ્થા છે એને હાઇલાઇટ કરે અને આવી જ જે સ્કૂલો આખા ગુજરાતમાં બને એના માટેના પ્રયત્નો આપણે કર્યા છે. અને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે PM શ્રીનો કન્સેપ્ટ મૂકીને પૂરા ગુજરાતમાં આમ તો 14,000 જેટલી સ્કૂલો પૂરા દેશમાં એને આપી છે, પણ ગુજરાતમાં પણ PM શ્રી સ્કૂલ બને એના માટે વ્યવસ્થા કરીને 448 સ્કૂલો આપણે એ ગુજરાતમાં આપી છે. એ કન્સેપ્ટથી આવનારા સમયમાં CM શ્રી સ્કૂલ અમે પણ કરવા માંગીએ છીએ. રંગપુર પ્રાથમિક શાળામાંથી PM શ્રીમાંથી શાયદ એપ્લિકેશન ના કરી જે કંઈ કારણ હશે, પણ PM શ્રી સ્કૂલની લાયકાત આ સ્કૂલ ધરાવે છે. પણ ખેર એમાં જે રહી ગઈ છે તો નેક્સ્ટ ટાઈમ CM શ્રીમાં અમે ઉમેરો કરીને અમે આગળ વધારીશું. એ કેમ્પસની વ્યવસ્થા નથી એના માટે પણ પ્રયત્નો અમે કરીશું અને તમામ ક્ષેત્રે અહીંયા પર્યાવરણની જાળવણી, પાણીનું જો રિચાર્જ જે છે, પાણી જે સ્કૂલનું પડે છે એ રિચાર્જ થાય એના માટેની પણ વ્યવસ્થા છે. વાસણો ધોવાની વ્યવસ્થા, લોકો પાણી જુએ, બાળકો હાથ ધુએ છે, એ પાણી પણ વેસ્ટેજ ના જાય એના માટે તમામ વ્યવસ્થા શિક્ષક મિત્રોએ જે કરી છે. ખરેખર તમામ શિક્ષક મિત્રોને, સવિશેષ આપણા આચાર્યને અને એમની પૂરી ટીમને હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે કે એમને બાળકોના સર્વાંગી વિકાસ માટે જે વ્યવસ્થા કરી છે, બાળકોમાં સારા સંસ્કાર પડે, સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ કેમ્પસમાં જે થઈ રહ્યું છે એ બદલ તમામ શિક્ષક મિત્રોને શુભેચ્છા. અને અમારા વહીવટી તંત્રના અધિકારી મિત્રો છે, અમારા શિક્ષણ વિભાગના જે TPO છે, અમારા શિક્ષણ DPO છે, બધી પૂરી ટીમ CRC BRC બધાનું શુભેચ્છા પાઠવું છું કે આવી જ કન્સેપ્ટના માધ્યમથી આપણે જ્યાં કામગીરી કરીએ તો બધી સ્કૂલો આવી થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ. અને વિશેષ મારી એક વિનંતી એ છે આપના માધ્યમથી કે આજુબાજુની સ્કૂલના બાળકોને પણ આ સ્કૂલની મુલાકાત લેવા માટે પ્રયત્નો કરવા જોઈએ. એટલે વિદ્યાર્થીઓનું બાળકોનું જ્ઞાનનું સંગમ થાય. જ્ઞાન સંગમનો કાર્યક્રમ અંતર્ગત બીજી સ્કૂલના બાળકોને પ્રવાસે આપણે લઈ જઈએ છીએ કે એકવાર આ સ્કૂલનો પણ પ્રવાસ થાય. એ પણ હું DPO અને આપણા TPOને પણ સૂચના આપું છું કે આ સ્કૂલની મુલાકાત કરે, બીજા શિક્ષકો પણ ક્યારેક આની મુલાકાત કરે. એટલે આ રીતેનું વાતાવરણ દરેક સ્કૂલોમાં પેદા થાય. જ્યાં જગ્યા છે ત્યાં તો સર્વિસ કરી શકીએ એમ છે. આ તો ઓછી જગ્યામાં તમામ વ્યવસ્થા શિક્ષક મિત્રો કરી છે. તમામને શુભેચ્છાઓ. અને આ રીતે બધી જ શાળાઓ આપણે આવનારા સમયમાં થાય એના માટેના પણ પ્રયત્નો સરકારના છે. SSમાં આપણે બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે. આપણી ગ્રીન બગીચા સાથેની
આપણે ગ્રીન હાઉસ સાથેની આપણી 400થી વધારે શાળાઓ આપણે બનાવી ચૂક્યા છે. 450 જેટલી શાળાઓ આપણે પીએમ શ્રીમાં છે. બાકી એસએસએમમાંથી 22,000 શાળાઓ આપણે બનાવી છે, પણ એનો પ્રચાર અને પ્રસાર થતો નથી. એટલે મીડિયાના મિત્રોને, પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે આવી સારી સ્કૂલો છે એને પણ તમે હાઇલાઇટ કરો. કેટલીક અમારી ખામી હશે, 32,000 શાળાઓ છે એમાં અમે બધી જગ્યાએ પહોંચી શક્યા નથી. તબક્કાવાર અમે આગળ કરીશું એની વ્યવસ્થા, પણ જે સારું થયું છે એ પણ બતાવો. પણ ઘણીવાર શિક્ષક મિત્રો એક વર્ગથી ચાલે છે, એક શિક્ષકથી ચાલે છે, વ્યવસ્થાથી આટલી વાતો કરતા હોય છે, એમાં પણ અમે ઉમેરો કરીએ છીએ. અહીંયા સ્ટુડન્ટ રેશિયો સાથે શિક્ષકની વ્યવસ્થા હોય છે. 30 વિદ્યાર્થી એક શિક્ષક મળતો હોય છે. આરટીનો નિયમ છે, રાઇટ ટુ એજ્યુકેશનનો, એના નિયમો પ્રમાણે અમે આ ચલાવીએ છીએ. એટલે એવી કેટલીક વ્યવસ્થાના ચર્ચા વિચારણા પત્રકાર મિત્રો પણ કરતા હોય છે. એમને પણ મારે કેવું છે, અત્યારે અમે એક સ્કૂલની મુલાકાત લીધી આપણે અહીંયા જોડે ચીખલીની, તેમાં પણ એઆઈના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે. ચીખલી પીએમ શ્રી ગર્લ્સ સ્કૂલ અને પીએમ શ્રી બોયઝ સ્કૂલ હતી, ત્યાં પણ એઆઈના માધ્યમથી આજે શિક્ષણ ચાલુ થઈ ગયું છે. એક શિક્ષક પાંચે પાંચ ક્લાસને ભણાવી શકે છે એના માધ્યમથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આ જમાનો બદલાઈ ગયો, ટેકનોલોજી જમાનો છે. મોદી સાહેબ કહે છે કે 21મી ટેકનોલોજીનો જમાનો છે. ટેકનોલોજીની સદી છે 21મી સદી. એ સદીમાં આપણે આગળ વધી રહ્યા છે. એટલે એમાં એઆઈના માધ્યમથી પણ ઇન્ટરેક્ટિવ પેનલ, સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ બધું જ અમે આપ્યું છે. અને એના માધ્યમથી બાળકો આજે પોતાનામાં પડેલી જે સ્કિલ છે, સ્કિલને બહાર લાવવાનું કામ આપણા નાના બાળકો ભૂલકાઓ કરી રહ્યા છે. ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાતું હોય છે. અમારે સીઈટીની એક્ઝામ લેવાય છે, નેશનલ મિલન મિન્સની એક્ઝામ લેવાતી હોય છે, એકલે મોડેલ સ્કૂલની એક્ઝામ લેવાતી હોય છે, જેએનયુની એક્ઝામ લેવાતી. એમાં બધા જ બાળકો પરિપૂર્ણ એમાં એપિયર થાય છે અને પરીક્ષા પાસ કરીને એ પોતાની કારકિર્દી બનાવવામાં આપણા ભૂલકાઓ છે એ તૈયાર થઈ ગયા છે. એટલે આની સરસ વ્યવસ્થા છે. એટલે આ સ્કૂલની મુલાકાત પત્રકાર મિત્રો, અમારા મીડિયાના મિત્રો, સમાજના આગેવાનો, શિક્ષક મિત્રો અને બધાને હું વિનંતી કરું છું, રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લે. આમનું મેં માત્ર યુટ્યુબ પર અને ફેસબુક પર અને ટ્વિટર પર મેં એને જાણ્યું હતું, અને એને મેં મારા ટ્વિટર પર પણ અને મેં આનું ટેગ કર્યું હતું. ટેગ કરીને મેં મેસેજ મૂક્યા હતા ગુજરાતની શાળાઓમાં. એના એક વર્ષ પછી મને ઈચ્છા હતી કે આ સ્કૂલની હું રૂબરૂ મુલાકાત લઈશ, અને આજે રૂબરૂ મુલાકાત લેવા માટે આવ્યો છું. પણ ખરેખર જે મેં પણ કલ્પના નહોતી કરી એવી તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને જે સ્વામી વિવેકાનંદનું જે સૂત્ર છે કે ઉઠો, જાગો અને જે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ સૂત્ર સાચા અર્થમાં આ સ્કૂલના શિક્ષક મિત્રોએ સાર્થક કર્યું છે. સૌને ધન્યવાદની શુભેચ્છાઓ. કાર્યક્રમ